અવાજ હા સંભળાય સર છે? સંભળાય છે. હા કમ્પ્લીટ સંભળાય તો સર 2 વાર અવાજ આવે છે. Modeling assignment kayak mungkin hari.
હલો સર, તમારો અવાજ નથી આવતો. સર અવાજ નહીં આવતો. અવાજ સંભળાય છે બાળકો? હા સર, હમણાં સંભળાયો. હા સર. સંભળાય છે ને અવાજ તો? હા સર. સર અવાજ નહીં આવતો તમારો બિલકુલ. નથી આવતો. હવે બોલો, હવે આવે છે? હા સર. અવાજ આવે છે હવે? હા સર, હા આવે છે. કમ્પ્લીટ. આવે છે અવાજ? કારણ કે મને બી થોડુંક એવું લાગ્યું કે અવાજ કેમ નથી આવતો, કઈ એવું વસ્તુ. કઈ વાંધો નહીં, ચાલો આપણે ના ના, હવે કમ્પ્લીટ આવે છે. તો આવે છે ને? સારું. તો આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે અર્થતંત્રમાં જે કંઈ પણ ખર્ચ થાય છે એ ખર્ચને આપણે અલગ અલગ હેડિંગની હેઠળ ફાળવી દઈએ છીએ અને પછી બધાનો આપણે સરવાળો કરીએ છીએ. અને ગઈકાલે પણ આપણે એમાં જોયું તે પ્રમાણે કે ધારો કે ખર્ચ પદ્ધતિનું આપણે એક ઉદાહરણ પણ ગઈકાલે જોયેલું હતું કે એમાં અલગ અલગ જે કંઈ પણ વ્યક્તિગત ખર્ચ છે, સરકારનું ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળનું ખર્ચ છે, એ બધાનો આપણે શું કરીએ છીએ અલ્ટિમેટલી એની આંકડાકીય માહિતી પ્રાપ્ત કરી અને પછી આપણે એનો સરકારી ચીજ એ આપણે 6,000 સર અવાજ નહીં આવતો.
રાષ્ટ્રીય આવકને જો આપણે તો આપણે એમ કહીએ કે વપરાશના દ્રષ્ટિકોણથી જોઈએ તો બેઝિકલી આપણે એમ કહીએ કે તાત્વિક રીતે જો આપણે આંકડાઓ પ્રાપ્ત કરવામાં જો ચોકસાઈ રાખેલી હોય તો આપણે એમ કહી શકીએ કે પદ્ધતિ કોઈ પણ હોય પણ રાષ્ટ્રીય આવકનો આંકડો આપણને એક સમાન મળે છે. પણ આપણે જોયું તે પ્રમાણે કે દરેક પદ્ધતિની અમુક ને અમુક મર્યાદાઓ હોય છે. એ જ રીતે આપણે આજે ત્રીજી વપરાશ પદ્ધતિ છે તેની પણ મર્યાદા આપણને જોવા મળે છે. કે આવો ભારત જેવો વિશાળ દેશ હોય ધારો કે, અને ભારત જેવા વિશાળ તે ખરેખર આપણને મળતી હોતી નથી. બીજો જે આપણે એમ કહીએ કે બીજી જે મર્યાદા છે તે તો ભાઈ ખાસ કરીને જે વ્યક્તિઓ છે અથવા તો જે પેઢીઓ છે એ જે કંઈ પણ આપણે એમ કહીએ કે એના દ્વારા જે બચતો થાય છે, બચતો કરવામાં આવે છે, એ બચતોનું આપણે કહીએ કે એનું જે મૂલ્ય છે અને એ બચતોનું કેટલું મૂડીરોકાણ થયેલું છે, કેટલો મૂડીરોકાણ પાછળ એ બચતનો ઉપયોગ થયેલો છે, એની પણ આપણને માહિતી પ્રાપ્ત થતી નથી. અને ત્રીજી જે બાબત છે આપણે કહીએ તે ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે માલ સામાન સંગ્રહ નો ખર્ચ. હવે ખાસ કરીને નાની પેઢીઓ જે છે એ નાની પેઢીઓ આખા વર્ષ દરમિયાન કેટલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે, કેટલો આપણે એમ કહીએ કે એની પાસે સ્ટોક છે, એ અંગેની માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. તો આ પણ એક એની મર્યાદા છે. પછી આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ રીતે આપણે એમ કહીએ કે ની જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકના અંદાજો એ આપણને લગભગ એક્ઝેક્ટ તો નહીં મળતા હોય પણ લગભગ નજીક એકબીજાની નજીક મળે છે. એટલે આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવક એ છે તેને આપણે ત્રિપરિમાણ વાળો સિક્કો કહીએ છીએ. અને આપણે એટલા માટે શું કહીએ છીએ ને ત્રિપરિમાણીય સિક્કો કહેવાય. કોઈ
સર અવાજ નહીં આવતો. શું થાય છે? સર બિલકુલ અવાજ નહીં આવતો. બોલો હવે કેવું છે? હવે આવે છે? આવે છે. હા સર હવે આવે છે. આવે છે ને અવાજ? હા વાંધો નહીં. ચાલો આપણે આજે આ ડિસ્ટર્બન્સ થાય એટલે આપણું કોન્સન્ટ્રેશન પણ તૂટી જાય. હા ચાલો આગળ ચાલીએ આપણે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક એકમ હોય કે કોઈ પણ પેઢી હોય ત્યારે આપણને ખબર છે તે પ્રમાણે કે એ જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે ઉત્પાદનના સાધનોને એ કામે લગાડે છે અને એના બદલામાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને કામે લગાડ્યા પછી જે કંઈ પણ ઉત્પાદન થાય જેને આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક કહીએ છીએ. કારણ કે વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય, આપણે પાછી વ્યાખ્યા દોરાવીએ એની પાછી યાદ કરીએ કે એક વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનો જે અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ સ્વરૂપમાં સંયોજાય અને આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે એનો આપણે જ્યારે સરવાળો કરીએ તો આપણને ઉત્પાદનની દ્રષ્ટિએ કુલ રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. ઓકે, તો આને આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ કહીએ છીએ. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ ઉત્પાદન એકમ જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજન શક્તિ છે, કાચો માલ સામાન છે, આવા ઘણા બધા પ્રકારના અલગ અલગ સ્વરૂપના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો આપણે એમ કહીએ કે કામે લગાડે છે તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે એ જ્યારે પણ કામે લગાડે છે ત્યારે એને વળતર સ્વરૂપે ચૂકવણું કરે છે.
તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં જે જોડાય છે, જોતરાય છે, એને પરિણામ સ્વરૂપ એને જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે એનો જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ ત્યારે આપણે એમ કહી શકીએ કે એ આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક બને છે. ઓકે, હવે આવ્યું ત્રીજું, ખર્ચ અથવા તો વપરાશની દ્રષ્ટિ બિંદુએ રાષ્ટ્રીય આવક. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીના બે પ્રકારના રોલ આપણને ખબર છે કે ધારો કે એક બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે અને બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે પેઢીઓ પણ પેઢીના જે માલિકો છે, ઉત્પાદનના સાધનોના જે માલિકો છે એ ગ્રાહક તરીકે પણ પ્રાપ્ત કરેલી આવક, પેઢીઓએ જે પ્રાપ્ત કરેલો નફો છે એ અનુસંધાનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ લોકો ખર્ચ કરે છે. તો આપણે અત્યારે જોયું છેલ્લી પદ્ધતિ પ્રમાણે કે વ્યક્તિગત ખાનગી ખર્ચ, વ્યક્તિગત મૂડીરોકાણ ખર્ચ, સરકારનો ખર્ચ, માલ સામાનના સંગ્રહનો ખર્ચ, પછી આપણે આયાત ખર્ચ અને નિકાસ કમાણી, આ બધાનું આપણે આંકડાકીય મૂલ્યાંકન કરીએ, આંકડાકીય માહિતી ભેગી કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક. એટલે આપણે એમ કહી શકીએ કે તો રાષ્ટ્રીય આવકને તમે કુલ ઉત્પાદનના દ્રષ્ટિકોણથી પણ જોઈ શકો, બીજી બાજુ સાધનોએ પ્રાપ્ત કરેલી ભાડારૂપી આવક, વેતનરૂપી આવક, વ્યાજરૂપી આવક અને નફારૂપી જે આવક છે એનો સરવાળો કરીએ તો આપણને કુલ આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય. અને ત્રીજી બાજુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન સાધનો જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે એનો જે અલગ અલગ ચીજ વસ્તુઓ, સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, વપરાશ ખર્ચ કરે છે, રોકાણ ખર્ચ કરે છે, એનો જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રની કુલ ખર્ચની દ્રષ્ટિએ, વપરાશની દ્રષ્ટિએ, ઉપભોગની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે જોઈએ તો રાષ્ટ્રીય આવક એ ત્રિપરિમાણ વાળો, ત્રણ બાજુ ધરાવતો એ સિક્કો છે એમ આપણે કહી શકીએ. ઓકે, આગળ જઈએ આપણે. ઓકે, ત્યાર પછી તો આપણો જે મુદ્દો છે ત્યાર પછીનો એ છે રાષ્ટ્રીય આવકના વિવિધ પાસાઓ. ઓકે, એને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય આવકના અલગ અલગ દ્રષ્ટિકોણો, રાષ્ટ્રીય આવકના અલગ અલગ અભિગમો. બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો કહી શકીએ એને આપણે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકના જે વિવિધ પાસાઓ છે એ રાષ્ટ્રીય આવકના જે વિવિધ પાસાઓ છે એને ખાસ કરીને આપણે એમ કહીએ એને વર્ણવવા માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, ઘણા બધા આંકડા શાસ્ત્રીઓ, ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ અલગ અલગ આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની અલગ અલગ પરિભાષાનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ અલગ અલગ જે પરિભાષા છે, અલગ અલગ એપ્રોચીસ છે, અલગ અલગ આપણે એમ કહીએ કે પાસાઓ દ્વારા જે કંઈ પણ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ પ્રદર્શિત કર્યો છે એ આપણે એમ કહી શકીએ કે ખૂબ ઉપયોગી છે. એનું મુખ્ય કારણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એટલો બધો સંકુલ છે કે અલગ અલગ વિદ્વાનો પ્રત્યે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને વાદ વિવાદ થાય છે, મત મતાંતરો ઉભા થાય છે. આપણે એમ કહીએ કે એના માટે ખાસ કરીને જે સરકારનો જે આંકડાશાસ્ત્ર વિભાગ છે
જેને આપણે સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે જે સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા છે તો એણે રાષ્ટ્રીય આવકનું એક સામાન્ય ખ્યાલ નહીં, પરંતુ આપણે એમ કહીએ કે એને અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ પાસાઓ દ્વારા એને રજૂ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈક નીતિનું નિર્ધારણ કરવાનું હોય, કોઈક આપણે એમ કહીએ કે નીતિની રચના કરવાની હોય, અન્યથા આપણે એમ કહીએ કે કોઈ નીતિનું અમલીકરણ કરવાનું હોય, કોઈ આયોજન કરવાનું હોય, પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ જે વિવિધ પાસાઓ છે, વિવિધ ખ્યાલો છે, તે સંશોધકો અને નીતિ નિર્ધારકોને માટે ખૂબ મહત્વના ખ્યાલો છે એમ આપણે કહી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એ માત્ર સૈદ્ધાંતિક ખ્યાલ જ નથી, પરંતુ કેવો છે તો કે ભાઈ એ વ્યવહારક્ષમ ખ્યાલ છે અને મેક્સિમમ સરકાર અથવા તો અન્ય જે નિયોજકો છે એનો વ્યવહારુ ઉપયોગ કરી શકે એના માટે આ વર્ગીકરણ ખૂબ અગત્યનું છે, ખૂબ જરૂરી છે. કારણ કે એના દ્વારા આપણે અલગ અલગ ખ્યાલો દ્વારા આપણે અર્થતંત્રની જે વાસ્તવિક સાચી પરિસ્થિતિ છે તે તો આપણે પ્રાપ્ત કરી જ શકીએ છીએ, જો એ તો આપણે મેળવી શકીએ છીએ, પણ ભવિષ્યમાં પણ અર્થતંત્રની જો પ્રગતિ સાધવી હોય, અર્થતંત્રનો જો ઝડપી વિકાસ કરવો હોય, તો આપણે એમ કહી શકીએ કે આ જે પાસાઓ છે એ પાસાઓ ખૂબ મહત્વના નીવડે છે. એટલે આપણે તમારે ખાસ એટલું યાદ રાખવાનું કે આ પાસાઓ ને જ્યારે આપણે યાદ રાખવાનો હોય ત્યારે બહુ માઇનોર ડિફરન્સ, આપણને ઘણી વખત એવું લાગે કે એકને એક જ વસ્તુ આપણે વારંવાર રિપીટ થતી હોય એવું લાગે, બરાબર, પણ એ લોકો વચ્ચે આપણે એમ કહીએ કે બહુ માઇનોર ડિફરન્સ આપણને ઘણી વખત જોવા મળે છે. તો આપણે પહેલો જે આપણો છે તે પ્રમાણે કે કુલ રાષ્ટ્રીય પેદાશ, જેનો આપણે કહીએ કે સૌથી વધારે ઉપયોગ થાય છે, આ જે ખ્યાલ છે, આ જે પાસું છે રાષ્ટ્રીય આવકનું, એને આપણે કહીએ છીએ કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે, એનો શબ્દ વાપરવામાં આવે છે બજાર ભાવે, અથવા તો એને આપણે પ્રવર્તમાન કિંમતોએ એવો શબ્દ પ્રયોગ પણ આની જગ્યાએ આપણે મૂકી શકીએ. તો કે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે, ઇંગ્લિશમાં એને માર્કેટ પ્રાઇસ કહેવામાં આવે છે. એટલે ખાસ કરીને તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું કે ટોટલ એટલે કુલ એટલે અહીંયા ગ્રોસ કહેવામાં આવે છે. ગ્રોસ એટલે જેને આપણે કહીએ ને કે કાચી કુલ. પછી રાષ્ટ્રીય એટલે નેશનલ, અને પેદાશ ઉત્પાદન અથવા તો આવક, તો તેને આપણે પ્રોડક્શન કહીએ છીએ. એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્શન, એટલે એને ઇંગ્લિશમાં આપણે બતાવીએ છીએ કેપિટલ લેટરથી GNP. અને બજાર ભાવે, બજાર એટલે માર્કેટ ને ભાવ એટલે પ્રાઇસ. તો તમારે સાંકેતિક ભાષામાં યાદ રાખો એટલે તરત તમને મગજમાં ઉતરી આવે કે ભાઈ GNP એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે. તો સામાન્ય રીતે આપણને ખબર છે જ કે ભાઈ આપણે પહેલા જોઈ ગયા કે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ દેશ હોય, તો દેશના સંદર્ભમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે તેની જે કંઈ પણ અલગ અલગ વિભાગની જે પ્રવૃત્તિઓ છે, બરાબર છે, આપણે પેલા ટેબ્યુલેશનના ફોર્મમાં, ટેબલના સ્વરૂપમાં એનો આપણે અભ્યાસ કરેલો જ છે લાસ્ટ ટાઈમે, કે ભાઈ આપણે આખા અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે એ અલગ અલગ પ્રવૃત્તિમાં આપણે એને વહેંચી નાખીએ છીએ. અને પછી આપણે આ ટેબલ જે પહેલું જે ટેબલ આપણે જોયેલું હતું તે ખેતી અને આનુષંગિક સંકળાયેલા વિભાગો છે, ખાણ ખનીજ ઉદ્યોગ છે, બાંધકામ ઉદ્યોગ છે, તૈયાર વસ્તુઓ છે, વેપારી સેવાઓ છે, વાણિજ્યિક સેવાઓ છે, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર,
આ રીતે આપણે કહીએ છીએ કે આખા અર્થતંત્રના જે કંઈ પણ વિભાગો છે એ વિભાગોમાં વહેંચી નાખ્યા બાદ આ તમામ આર્થિક પ્રવૃત્તિના જે વિભાગો છે એણે વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન કરેલું છે એનો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ. એનો શું કરીએ છીએ? અહીંયા આપણે સરવાળો કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે કોઈ પણ દેશે આખા વર્ષ દરમિયાન તેની જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે, અલગ અલગ વિભાગો છે, તે દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરેલું છે એને જે કંઈ પણ નાણાકીય કિંમત કે નાણાકીય મૂલ્ય આપવામાં આવે અને એનો જો આપણે સરવાળો કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ કુલ રાષ્ટ્રીય પેદાશ, કુલ રાષ્ટ્રીય આવક બજાર ભાવે, અથવા તો એને કાચી રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે કહેવામાં આવે છે. આ પહેલો ખ્યાલ, ખૂબ અગત્યનો ખ્યાલ. અને મોટાભાગના દેશોમાં જે આપણે એમ કહીએ છીએ કે ઉપયોગ જે થાય છે તેમાં ખાસ કરીને આ મોટાભાગે આનો ઉપયોગ થતો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વર્ષ દરમિયાન જે કંઈ પણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન થયેલું હોય તેની જે નાણાકીય કિંમત છે એ વસ્તુઓના એકમો છે, વાસ્તવિક ઉત્પાદન એકમો છે, તેને આપણે જ્યારે કિંમત વડે ગુણીએ તો આપણને મૂલ્ય મળે છે. આપણે જોઈ ગયા છે આગળ. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને જ્યારે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે આપણે મેળવવા માંગતા હોઈએ ત્યારે આપણે તે વખતે લેક્ચરમાં પણ જોયેલું હતું તે પ્રમાણે કે આટલી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ જે રાષ્ટ્રની કુલ આવક રાષ્ટ્રના જે અલગ અલગ વિભાગો છે એનું પેદાશ મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ કે કેટલા એકમો ઉત્પાદન થયેલા, એની પ્રવર્તમાન કિંમત કેટલી હતી એ આપણે તમને ખબર હોય તો એક આપણે આર્ટિફિશિયલ એક ટેબલ બનાવેલું હતું અને પછી આપણે એ ટેબલ દ્વારા એના મૂલ્યને આપણે આ રીતે જોયેલું હતું અને પછી એનો આપણે સરવાળો કરેલો હતો. પછી બીજું આપણે એમ કહીએ કે આ રીતે જ્યારે પણ કુલ રાષ્ટ્રીય પેદાશ જ્યારે બજાર ભાવે આપણે ગણતા હોઈએ ત્યારે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેવડી ગણતરીને ટાળી શકાય એટલા માટે ખાસ કરીને જે અંતિમ ઉપભોગની વસ્તુ છે એ અંતિમ ઉપભોગની વસ્તુની મૂલ્યની અહીંયા આપણે ગણતરી કરીએ છીએ. એ જ રીતે આપણે બીજી પદ્ધતિનો પણ આપણે જ્યારે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવના અંદાજો પ્રાપ્ત કરતા હોઈએ ત્યારે બીજો એક માર્ગ પણ આપણને ખબર છે તે પ્રમાણે કે ઉત્પાદનના જે પ્રત્યેક મૂલ્ય વૃદ્ધિના તબક્કાઓ છે એનો પણ આપણે સરવાળો કરીએ છીએ. ક્યાં તો પછી આપણે અંતિમ ઉપભોગ્ય વસ્તુઓની મૂલ્યની ગણતરી કરવાની હોય, ક્યાં તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના જે દરેક તબક્કાઓ છે એ દરેક તબક્કામાં આપણે એમ કહીએ કે મૂલ્યનો સરવાળો કરવાનો. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમામ ક્ષેત્રના એ ખાનગી હોય કે પછી સહકારી હોય કે સરકારનું જાહેર ક્ષેત્ર હોય, એમાં ત્રણ બાબતના જે તબક્કાઓ છે એ ત્રણના જે તબક્કાઓ છે ત્રણના જે ક્ષેત્રના ઉત્પાદનો છે એ તમામ ઉત્પાદનોનો અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ. એ જ રીતે જેને આપણે ચોખ્ખી વિદેશી આવક કહીએ છીએ, નિકાસ અને આયાત મૂલ્યનો જે તફાવત છે એને આપણે ક્યાં તો ઉમેરીએ છીએ અને જો આપણે એમ કહીએ કે આયાત મૂલ્ય એ નિકાસ મૂલ્ય કરતાં જો વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આમાંથી એને આપણે બાદ કરીએ છીએ. અને જે જ્યારે પણ આપણે જીએનપી એમપી એટલે કે કાચી રાષ્ટ્રીય પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે ગણતા હોઈએ ત્યારે ખાસ કરીને ચીજ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યની જે છે એ સ્થિર ભાવોએ આપણે ગણતરી કરવાની હોય છે. અને સ્થિર ભાવો પણ તમે જાણો છો તે પ્રમાણે કે નાણાંના પુરવઠામાં પરોક્ષ કરવેરાને લીધે કે સબસિડીને લીધે જે મૂલ્ય ઊંચું નક્કી થાય ક્યાં તો નીચું નક્કી થાય
તો તેની અસરને આપણે બાદ કરીએ છીએ અને પછી ગણીએ છીએ, તો એને આપણે સ્થિર કિંમતે ભાવ કહીએ છીએ, સ્થિર ભાવોએ એનું મૂલ્ય કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો એને સંજ્ઞાત્મક અથવા તો સૂત્રાત્મક રીતે પણ આ રીતે બતાવી શકીએ છીએ આપણે. તમને આઈ થિંક સ્ક્રીન પર દેખાતું હશે. દેખાય છે? સ્ક્રીન પર દેખાય છે મિત્રો? સર સ્ક્રીન પર દેખાય છે તમારા મોબાઈલ સ્ક્રીન પર? કશું નહીં દેખાતું. ના ના હા સર, સ્ક્રીન પર કશું નહીં દેખાતું. કશું દેખાતું જ નહીં? સ્ટાર્ટિંગ થી નહીં દેખાયું. ના, સ્ટાર્ટિંગ થી કશું નહીં દેખાયું. બોલો હવે કેમ આવું થયું? સર પહેલા નંબરની સ્લાઇડ દેખાતી હતી. હજુ પણ નથી દેખાતું કશું? ના સર, લેક્ચર સ્ટાર્ટ થયો ને ત્યારથી જ કશું નતું દેખાતું. ઓ બાપરે, તો પછી મેં તો આ ટેબલ બતાવ્યો, મેં તો ઘણા બનાવી ગયા. મને તો એમ કે તમને દેખાતું હશે. ના, અમને એમ લાગ્યું કે કદાચ આજે સર એવી રીતે ના ભણાવે એટલે કઈ નહીં બોલ્યા અમે. ના, આજે તો છે પણ અહીંયા કનેક્શન, આજે તો ઇન્ટરનેટ કનેક્શન છે પણ કોમ્પ્યુટર પર ભણાવું છું તો આજે કેમ આવું થાય છે? આજે પણ બેડ સિગ્નલ એવા સમાચાર આવે છે એટલે કદાચ લો કનેક્શન હોઈ શકે, એવું બની શકે. કઈ નહીં, આપણે હું પછી પાછી તમને સ્લાઇડ બતાવીશ નેક્સ્ટ પીરિયડમાં. પણ જો તમારી પાસે જો બુક્સ હોય, ચોપડી હોય તો ખુલ્લી રાખો તો વધારે સારું. કારણ કે જો આપણે 20મા પાના પર છે, 20મા પાના પર આ ટોપિક. સર આજે બીજો ઓકે, બરાબર, લેક્ચર લેવાનો. શાંતિથી સાંભળજો. વાંધો હા હા શ્વેતાંશ બોલો, હું હતું? પાછા બતાવીશું આપણે હોય તો સ્લાઇડ, બરાબર ને? ઓકે, કન્ટિન્યુઅસ રાખીએ આપણે. તો મેં કીધું તેમ કુલ રાષ્ટ્રીય જે પેદાશ છે, ખાસ કરીને આપણે એમ કહીએ તે કુલ કાચી રાષ્ટ્રીય પેદાશ છે, એને જ્યારે આપણે સૂત્રની અંદર બતાવવી હોય તો મેં કીધું તેમ તમારે પરીક્ષામાં માત્ર સૂત્ર યાદ રાખવાના અને સૂત્રના જે કંઈ પણ આલ્ફાબેટ્સ છે એને શેનાથી ઓળખાય છે તો તમને આખો એ જે પાસું છે રાષ્ટ્રીય આવકનું તે ખૂબ સરળતાથી યાદ રહી જાય. કે ધારો કે આપણે એમ કહીએ કે પહેલું જે પાસું છે તે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે બરાબરનું ચિહ્ન. પછી આપણે સૂત્રની અંદર કુલ ગૃહ પેદાશ બજાર ભાવે વત્તા ચોખ્ખી વિદેશી આવક. ઓકે, આ શાબ્દિક રીતે આપણે કહીએ તો સાંકેતિક ભાષામાં એને આ રીતે આપણે બતાવીએ છીએ કે જીએનપી પહેલી એબીસીડીના કેપિટલ લેટરમાં જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, પછી બીજી એબીસીડીના એમપી એટલે કે માર્કેટ પ્રાઇસ. શું કહીએ છીએ ને આપણે? માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર ભાવે. જીએનપી એમપી બરાબરનું ચિહ્ન, પછી આવશે કુલ ગૃહ પેદાશ બજાર ભાવે એટલે ગ્રોસ ડોમેસ્ટિક, ડી ફોર ડોમેસ્ટિક, પી ફોર પ્રોડક્ટ, અને એમપી એટલે બજાર ભાવે કુલ આંતરિક ગૃહ પેદાશ, એવો એનો મતલબ થાય. વત્તા એફ એટલે ચોખ્ખી વિદેશી આવક. ઓકે,
તો આપણે પહેલું જે પાસું છે એને જો આપણે એકદમ ઇઝીલી યાદ રાખવું હોય તો તમારે મગજમાં સૂત્ર ફીટ બેસાડવું પડે કે જીએનપી એમપી બરાબર જીડીપી એમપી વત્તા એફ, એટલે એનો મતલબ એવો થાય કે કાચી અથવા તો કુલ રાષ્ટ્રીય પેદાશ, કાચી અથવા તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર કુલ ગૃહ પેદાશ, કુલ આંતરિક પેદાશ, એનું બીજું નામ છે કુલ ગૃહ પેદાશ નું શું નામ છે તો કે આંતરિક પેદાશ, કુલ આંતરિક પેદાશ બજાર ભાવે ચોખ્ખી આવક, સોરી વત્તા ચોખ્ખી વિદેશી આવક, સોરી. તો આપણે આ રીતે તમે યાદ રાખો તો આપણને પેલું પાસું મગજમાં યાદ રહી જાય. ઓકે, એફ નો અહીંયા મતલબ આપણે જો વિસ્તારપૂર્વક કરવો હોય તો એ રીતે કરી શકીએ, ચોખ્ખી વિદેશી આવક બરાબર, એટલે કે આપણા કોઈ પણ દેશની જ્યારે રાષ્ટ્રીય આવક ગણતા હોય તો એ દેશના એટલે કે એ રાષ્ટ્રના જે નાગરિકો છે એ નાગરિકો પૈકીના જેટલા પણ સાહસિકો છે એણે પોતાના ઉત્પાદનના સાધનોની વિદેશમાં જઈને વિદેશી ધરતી પર જઈને જે કંઈ પણ કમાણી કરેલી હોય તે, અને જે વિદેશના જે નાગરિકો છે તે નોન રેસિડેન્ટ્સ ઓફ ઇન્ડિયા, આપણે જો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો એનઆરઆઈ જે શબ્દ આપણે વાપરીએ છીએ તે શું કહે છે, એને આપણે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના જે નાગરિકત્વ ધરાવતા નથી એવા લોકો જ્યારે આપણે એમ કહીએ કે ભારત દેશની ધરતી પર આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું મૂડીરોકાણ કરે અને જે કમાણી કરે, એટલે આપણે એમ કહીએ કે વિદેશ આપણા દેશના જે સાહસિકો છે તે વિદેશની ભૂમિ પર જઈને રોકાણ કરે અને જે કમાણી કરે છે તે, અને વિદેશના નાગરિકો ભારતની ભૂમિમાં, ભારતની સરહદની ભૂમિમાં જે કંઈ પણ ઉત્પાદન કરે છે, આ બે કમાણી વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત છે, તેને આપણે એફ અથવા તો ચોખ્ખી વિદેશી આવક કહીએ છીએ. ધારો કે આપણે એને કોઈક ઉદાહરણ દ્વારા પણ લઈ શકાય કે ધારો કે આપણા ભારતમાં જેને આપણે જીડીપી, કુલ આંતરિક પેદાશ, કુલ જેને આપણે કહીએ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ નું મૂલ્ય ધારો કે 100 કરોડ રૂપિયા છે. કાલ્પનિક ઉદાહરણ છે, વાસ્તવમાં ઘણા બધા 100 અબજ હોય ખરેખર તો, પણ આપણે એમ કહીએ કે સરળતા ખાતર આપણે એમ કહીએ કે ભારતની જે તે વર્ષની કોઈ પણ એક વર્ષ આપણે ગણી લઈએ, જે તે વર્ષની કુલ ગૃહ પેદાશ, કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બજાર ભાવે એનું મૂલ્ય ધારો કે 100 કરોડ રૂપિયા છે. ઓકે, હવે અહીંયા તમે જીડીપી એટલે પાછું મગજમાં ક્લિયર થયું છે, ગૃહ પેદાશ એટલે હું તો કે ભાઈ દેશની સરહદની અંદર જે કંઈ પણ ઉત્પાદનના સાધનોએ વર્ષ દરમિયાન કરેલું જે ઉત્પાદન મૂલ્ય છે તે, અહીંયા આપણે કાલ્પનિક ઉદાહરણમાં 100 કરોડ રૂપિયા લીધેલા છે. હવે આપણે એમ કહીએ કે આપણા દેશમાં વિદેશી સાધનોને ઉત્પાદનની સેવા માટે, એટલે કે બહારની જે કંપનીઓ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, એ કંપનીઓએ ભારતની ભૂમિ પર જ્યારે મૂડીરોકાણ કર્યું હોય અને તે પેટે જે એ લોકોએ નફો પ્રાપ્ત કરેલો હોય અથવા તો જે કમાણી કરેલી હોય અથવા તો એ લોકોએ જે ઉત્પાદન સેવા આપેલી હોય એના બદલામાં જે આપણે રકમ ચૂકવીએ છીએ, ધારો કે આપણે એમ કહીએ કે એનું કાલ્પનિક મૂલ્ય છે ધારો કે 10 કરોડ રૂપિયા છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે વિદેશી જે નિયોજકો છે, વિદેશી કંપનીઓ છે, વિદેશી પેઢીઓ છે, વિદેશની સરકારો છે, એણે ભારતમાં, ભારતની ભૂમિમાં, ભારતની સરહદની અંદર જે કંઈ પણ ઉત્પાદનના સાધનોનું રોકાણ કરેલું હતું અને એના બદલામાં એ લોકોએ જે કમાણી કરી છે તે, એનું મૂલ્ય ધારો કે 10 કરોડ રૂપિયા છે. હવે આની સામે આપણે એમ કહીએ કે વિદેશમાં જે રોકાયેલા ઉત્પાદનના સાધનો છે તે કોના, તો કે ભારતના, આપણા રેસિડન્ટ ઇન્ડિયન છે, ભારતના જે નાગરિકો છે, જે નાગરિકત્વ ધરાવે છે, સિટીઝનશીપ ધરાવે છે ભારતની, એ લોકો જ્યારે આપણે એમ કહીએ કે વિદેશની ધરતી પર જાય છે અને ત્યાં મૂડીરોકાણ કરે છે, કે દાખલા તરીકે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ
આ રિલાયન્સ કંપનીના જે માલિક છે મુકેશ અંબાણી, તો એના પ્લાન્ટ આપણને ઘણા બધા વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળે. એ જ રીતે ટાટા કંપનીના પ્લાન્ટ પણ જોવા મળે, એ જ રીતે બિરલા કંપનીના પણ જોવા મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે એસઆર છે કે એલએનટી કંપની છે, આ બધી કંપનીઓના કેવા આપણને જોવા મળે, વિદેશોમાં પ્લાન્ટ જોવા મળે. તો એ લોકોએ ધારો કે આપણે એમ કહીએ કે આપણે જે વર્ષની કુલ રાષ્ટ્રીય પેદાશ ગણતા હોઈએ બજાર ભાવે, એ વર્ષમાં જે કમાણી કરેલી હોય તે ચોખ્ખી કમાણી હે, ત્યાં ત્યાં એ લોકોએ જે મૂડીરોકાણ કરેલું હોય એનો જે ખર્ચ લાગુ પડતો હોય એ ખર્ચ બાદ કર્યા પછીની જે કમાણી, એટલે ચોખ્ખો નફો આપણે એમ કહીએ બીજા, તો એને આપણે શું કરીએ છીએ અહીંયા, એ બંને વિદેશી જે મૂડીરોકાણ છે એને ભારતમાં કરેલું મૂડીરોકાણ અને આપણા મૂડીરોકાણકારોએ વિદેશની ધરતી પર જે મૂડીરોકાણ કરેલું છે અને એમાંથી જે નફો પ્રાપ્ત કરેલો છે, આ બેની આપણે બાદબાકી કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતના, ધારો કે આપણે એમ કહીએ કે ભારતના નિયોજકો છે એ લોકોએ 15 કરોડ રૂપિયા કમાયા વિદેશની ધરતી પર, અને આપણે આગળ જોયું તે પ્રમાણે કે વિદેશી રોકાણકારોએ ભારતમાં 10,000 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો. તો આપણે એમ કહીએ કે 15 - 10 એટલે 5 કરોડ રૂપિયા આપણે એમ કહીએ કે જે વધે છે. કેમ વધે છે? તો કે આપણા નિયોજકો બહારની ધરતી પર જઈને વધારે કમાઈ રહ્યા છે. તો આ 5 કરોડ રૂપિયાને આપણે શું કરીએ છીએ, કુલ જે આંતરિક પેદાશ છે એની અંદર આપણે ઉમેરીએ છીએ, તો આપણને આંકડો મળે છે કુલ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કાચી રાષ્ટ્રીય પેદાશ, કાચી રાષ્ટ્રીય ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન નું મૂલ્ય મળે છે. તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતું પાસું છે. જ્યારે પણ આપણે રાષ્ટ્રીય આવક એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે પહેલા પાસાનો જ મોટે ભાગે ઉપયોગ કરીએ છીએ. એને આપણે કહીએ છીએ, મેં કીધું તેમ કે એને કહીએ છીએ આપણે જીએનપી એમપી. ઓકે, બીજું જે પાસું છે તે કે ભાઈ કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. હવે કુલ એટલે મેં કીધું તેમ કે કુલ મતલબ રાષ્ટ્રીય મતલબ નેશનલ, અને પેદાશ મતલબ પ્રોડક્ટ. હવે 3 નો પહેલો આપણે લેટર લઈ લઈએ, ગ્રોસ નો મતલબ GNP. ઓકે, હવે આવ્યો શબ્દ, નવો શબ્દ આવ્યો છે સાધન ભાવોએ. એટલે જેને બીજા અર્થમાં આપણે કેવું એમ કહી શકીએ કે સાધન કિંમતોએ. અચ્છા, સાધન કિંમતો, સાધનને આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શન કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે એને? ફેક્ટર ઓફ પ્રોડક્શન. અને ભાવો એટલે કિંમત હોય, એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમતે કુલ રાષ્ટ્રીય પેદાશ, અથવા તો બીજા અર્થમાં કહીએ આપણે કે સાધન ભાવો એ કુલ કાચી રાષ્ટ્રીય પેદાશ. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે આપણે આવક પદ્ધતિની આપણે ચર્ચા કરતા હતા, આ ટેબલ દેખાતું નથી, બાકી ટેબલ તમારી સામે હું મૂકું છું, જેનું કનેક્શન સારું હોય તે કદાચ દેખાતું હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને અલગ અલગ જે ઉત્પાદનના સાધનો છે, બરાબર, એ અલગ અલગ ઉત્પાદનના સાધનો છે, એ અલગ અલગ ઉત્પાદનના સાધનોએ વર્ષ દરમિયાનની જે કંઈ પણ કમાણી કરેલી છે એ કમાણીને અહીંયા આપણે એડ કરીએ છીએ, એનો સરવાળો કરીએ છીએ. કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ એટલે આપણે એમ કહીએ કે સાદા અર્થમાં આપણે એમ કહીએ કે આપણે જે વર્ષની કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ ગણવા માંગીએ છીએ એ વર્ષ દરમિયાન ઉત્પાદનના જે સાધનો છે એને વેતન સ્વરૂપમાં, ભાડા સ્વરૂપમાં, વ્યાજ સ્વરૂપમાં અને નફાના સ્વરૂપમાં જે કંઈ પણ કમાણી કોઈ એક વર્ષમાં પ્રાપ્ત કરેલી હોય તેનો સરવાળો છે, તેનો આ હિસાબ છે.
તો આપણે કઈ રીતે કરી શકીએ? તો કે ભાઈ આમાં ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે ભાઈ એક વર્ષ દરમિયાન જે કંઈ પણ રાષ્ટ્રના કુલ ઉત્પાદનનું મૂલ્ય છે અને એમાંથી જે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ જે પેઢીઓ દ્વારા કરવામાં આવે છે, કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, સરકાર દ્વારા કરવામાં આવે છે, એના જે ઉત્પાદક સામગ્રી છે એ ઉત્પાદક સામગ્રીના મૂલ્યને એમાંથી આપણે બાદ કરીએ છીએ. અને એ બાદ કર્યા પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના જે માલિકો છે એ માલિકો જે રીતે આપણે એમ કહીએ કે જે પ્રકારનું ઉત્પાદનનું સાધન એ પ્રમાણે એને જે કંઈ પણ વળતર પ્રાપ્ત થયું હોય એ વળતરનો અહીંયા આપણે સરવાળો કરીએ છીએ. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ છે તો કે ભાઈ એને વેતન રૂપે આવક પ્રાપ્ત થાય, પછી આપણે એમ કહીએ કે મૂડી છે તેને વ્યાજ રૂપી આવક પ્રાપ્ત થાય, જમીન છે તેને ખાસ કરીને ભાડારૂપી આવક થાય, નિયોજક હોય તો નફારૂપી આવક થાય, અને જે સ્વયં રોજગારો છે પોતાની જાતે સેલ્ફ એમ્પ્લોયડ પર્સન્સ છે, સાધનો છે, એ લોકોને મિશ્ર આવક પ્રાપ્ત થાય છે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ ક્ષેત્રોમાં જે કંઈ પણ આ રીતે જે ઉત્પાદનના સાધનોને જે કિંમતો ચૂકવવામાં આવે છે એ કિંમતોની ચૂકવણીનો અહીંયા સરવાળો કરવામાં આવે છે. અને એ સરવાળો કર્યા પછી જે આડકતરા વેરા છે, પરોક્ષ કરવેરા છે, ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, એ ઇનડાયરેક્ટ ટેક્સીસને આપણે બાદ કરીએ છીએ એમાં, તો આપણને મળે છે કુલ રાષ્ટ્રીય પેદાશ સાધન ભાવોએ. તો આપણને શું મળે છે? જીએનપી એફસી ફેક્ટર કોસ્ટ. ઓકે, તો આ બીજું પાસું છે કે જ્યારે પહેલું પાસું આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદનના એંગલથી આપણે જોયું, બીજું પાસું આપણે આવક, ઉત્પાદનના સાધનોની આવક છે એના સંદર્ભથી જોયું. હવે ત્રીજું જે પાસું છે એને આપણે કહીએ છીએ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. એને હું આપણે કહીએ છીએ નેટ નેશનલ પ્રોડક્ટ. ચોખ્ખી એટલે નેટ, ક્લીન, ચોખ્ખી રાષ્ટ્ર, પછી નેશનલ રાષ્ટ્રીય, અને પેદાશ મતલબમાં પ્રોડક્ટ. જો હવે કુલ હોય ત્યારે ગ્રોસ શબ્દ વપરાય છે અને જ્યારે ચોખ્ખી હોય ત્યારે નેટ શબ્દ વપરાય છે, એટલે એન. એટલે નેટ નેશનલ પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ. એટલે આપણે એમ કહીએ કે બજાર ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. હવે અહીંયા તમારે મગજમાં એક વસ્તુ ખૂબ ફિટ કરી જ રાખવાની કે ભાઈ ચોખ્ખો શબ્દ, ચોખ્ખી અથવા ચોખ્ખી રાષ્ટ્રીય આવક એવો શબ્દ જ્યારે પણ વપરાતો હોય ત્યારે મૂડી સાધનોનો જે ઘસારો લાગેલો હોય એનું મૂલ્ય મોટે ભાગે આપણે બાદ કરતા હોઈએ છીએ. જો આપણે એમ કહીએ કે ઘસારા મૂલ્યને ઉમેરીને પછી જ્યારે આપણે રાષ્ટ્રીય આવકના અંદાજો પ્રાપ્ત કરીએ છીએ તો એને આપણે કુલ કહીએ છીએ. એમાં આપણે કોઈ જાતનો ઘસારો બાદ નથી કરતા. પહેલો જે આપણે કોન્સેપ્ટ પહેલો જીએનપી એમપી, એમાં આપણે ઘસારા મૂલ્યને, મૂડી વપરાશ મૂલ્યને આપણે બાદ નથી કરતા. પણ જ્યારે આપણે બજાર ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ છીએ, નેટ નેશનલ પ્રોડક્ટ માર્કેટ પ્રાઇસ છે, ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે ઘસારા મૂલ્યને એમાંથી આપણે બાદ કરીએ છીએ, ડેબિટ કરીએ. તો આપણે જાણીએ પ્રમાણે કે ઘસારા જે મૂલ્ય છે એ ઘસારા મૂલ્ય આપણને કઈ રીતે મળે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડી સાધનની જે કિંમત છે તે, અને મૂડી સાધનની જે કિંમત છે એનું એ ગણીએ છીએ, અને સાથે સાથે એનો જે કાર્યકાળ છે, જેનું આયુષ્ય છે, એ આયુષ્યને આપણે ગણતરીમાં લઈએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે મૂડી સાધનની કિંમત જો 1000 રૂપિયા હોય અને એ 10 વર્ષ પછી નકામું થઈ જાય એવું હોય એ મૂડી સાધન,
તો આપણે એમ કહી શકીએ કે પ્રતિ વર્ષ દર વર્ષે એનું ઘસારા મૂલ્ય ₹100 જેટલું થાય. તો આપણે એમ કહીએ કે વાસ્તવિક જગતમાં ખરેખર ઘસારા મૂલ્ય ગણવાનું કામ ખૂબ કપરું છે, છતાં પણ આપણે એનો એરરની સાથે એનું મૂલ્ય ગણીએ છીએ, ભૂલની સાથે મૂલ્ય ગણીએ છીએ અને પછી આપણે એમાંથી બાદ કરીએ છીએ રાષ્ટ્રીય કુલ પેદાશમાંથી. ઓકે, તો આપણે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવે જે છે એનું જો આપણે સૂત્ર જોવું હોય તો સૂત્ર સાંકેતિક ભાષામાં એને લખી શકીએ છીએ NNP-MP, એટલે કે બજાર ભાવો એ ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન બરાબર કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય પેદાશ. પણ અહીંયા શબ્દ કયો વાપરવાનો છે? બજાર ભાવે. રાષ્ટ્રીય પેદાશને આપણે બે પ્રમાણે જોઈ ગયા, ફેક્ટર કોસ્ટે પણ જોઈ ગયા અને માર્કેટ પ્રાઇસે પણ જોઈ ગયા. પણ અહીંયા જ્યારે આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ જ્યારે બજાર ભાવે જોતા હોઈએ ત્યારે આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવોએ લેવી પડે. એટલે અહીંયા કાળજી રાખવાની, GNP-MP ઓછા ઘસારા ખર્ચ, એટલે આપણને મળે છે ચોખ્ખું રાષ્ટ્રીય પેદાશ બજાર ભાવોએ મૂલ્ય અથવા ચોખ્ખી રાષ્ટ્રીય ઉત્પાદન બજાર ભાવે. ઓકે, આપણે અહીંયાથી અટકીએ કારણ કે SY નો કન્ટિન્યુ લેક્ચર છે એટલે પછી આપણે કાલે 2 પીરિયડ લઈ લઈશું, બરાબર, શાંતિથી કાલે. તો અહીંયા આપણે પૂરી કરીએ મીટિંગ આજે.